આજે એકવાર ફરી આપણે જોઈ રહ્યા છીએ કે ઘટાડાના સંકેતો, કારણ કે ગ્લોબલ માર્કેટ તરફથી કોઈ સપોર્ટિવ ક્યુઝ આપણા માટે નથી દેખાડી રહ્યા. ત્યાં પણ ઇન્ડાઇસીસમાં ખાસા દબાણ સાથે ગઈકાલે આપણે ક્લોઝિંગ જોયું છે. ઓવરઓલ જોવા જઈએ ગિફ્ટ નિફ્ટી આજે ખાસું ગેપડાઉન ઓપનિંગ બતાવી રહ્યું છે. તમે સૌથી પહેલાં તો જે ગ્લોબલ સેટઅપ છે, વૈશ્વિક બજારો તરફથી જે સંકેતો છે એના પર એક વ્યૂ લઈએ. વેરી ગુડ મોર્નિંગ ચાંદની. તો અહીંયાથી અગર આપણે જોવા જઈએ તો આપણે ઓવરઓલ ગ્લોબલ ક્યુની જ વાત કરીએ, આપણને હર એક વસ્તુ યુએસ માર્કેટ, યુરોપિયન માર્કેટ ને એશિયન માર્કેટ, ત્રણ માર્કેટમાં આજે આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળ્યું છે. નિયરલી બધું જ 1 થી 2% ડાઉન આપણને અહીંયા જોવા મળ્યું છે યુએસ માર્કેટમાં. યુરોપિયન માર્કેટમાં જોવા જઈએ તો 2% ઘટાડો આપણને યુરોપિયન માર્કેટથી જોવા મળ્યો છે અને ક્યાંક ને ક્યાંક વધારે પ્રેશર બન્યું છે એશિયન માર્કેટમાં. મે બી આનું રીઝન હોઈ શકે છે કે જે અત્યારના ગ્લોબલ ટેન્શન ચાલી રહ્યું છે, કે જે વોરના પ્રેશર્સ છે, એને કારણે શાયદ આપણને આ જે ઘટાડો આવી રહ્યો છે એ આવતો જોવા મળી શકે. યસ્ટરડેના ઇવનિંગના જે એક ન્યૂઝ આવ્યા હતા કે લેબનનમાંથી ઇન્ડિયન એમ્બસીએ જેટલા બી ઇન્ડિયન્સ છે એ લોકોને ફરીથી ઇન્ડિયા આવવા માટે કહ્યું છે. તો જે રીતના અત્યારના ઇઝરાયલ અને ગાઝા વચ્ચેની વોરની પણ સિચ્યુએશન એકદમ એસ્કેલેટ થઈ રહી છે, તો ક્યાંક ને ક્યાંક એક કોશિયસ રહેવાની અત્યારના જરૂરત છે. આજે અત્યારે આપણને ઘટાડો બી બનતો જોવા મળ્યો છે. ક્યાંક ને ક્યાંક એક રીઝન એનું એ પણ હોઈ શકે છે કે જે અત્યારના ગ્લોબલ લેવલ પર ટેન્શન ચાલે છે એને કારણે શાયદ આપણને આ પ્રેશર અત્યારના હાલમાં બનતું જોવા મળ્યું છે. અહીંયાથી આપણે અગર ઇન્ડેક્સ સ્પેસિફિક વાત કરીએ તો ડાઉ જોન્સની વાત કરીએ તો યસ્ટરડેના સેશનમાં એક સ્ટ્રોંગ બેરિશ કેન્ડલ એને ફોર્મ કરી છે. બેરિશ બેલ્ટ હોલ્ડની ઉપરના સાઈડથી આપણને સારું એવું કરેક્શન આવતું જોવા મળ્યું. નીચેની સાઈડ પર 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ બનતો જોવા મળ્યો છે. તો જો અગર 40,000નો લેવલ ડાઉ જોન્સ બ્રીચ કરે છે તો નીચેની સાઈડ પર આપણને ફરીથી 39,700 સુધીના લેવલ્સ ટૂંક સમયમાં બનતા જોવા મળી શકે છે ડાઉ જોન્સમાં. નાસ્ડેકની વાત કરીએ તો નાસ્ડેક ઓલરેડી એક પ્રેશરમાં ટ્રેડ કરી રહ્યું હતું, ઓલરેડી એક નેગેટિવિટી સાથે જ ટ્રેડ કરી રહ્યું હતું. એવામાં આપણને યસ્ટરડેમાં ત્યાં પણ એક અગ્રેસિવ ફોલ બનતો જોવા મળ્યો. નિયરલી 80%નો ફોલ આપણને ત્યાં જોવા મળ્યો છે. ક્યાંક ને ક્યાંક 19,300ની આસપાસ જે હર્ડલ ફેસ કરી રહ્યું હતું, જે 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે, ત્યાંથી આપણને સ્ટ્રેટ ફોલ જોવા મળ્યો નીચેની સાઈડ પર. પોસિબિલિટી છે કે આ ફોલ આપણને કન્ટિન્યુ થતો જોવા મળી શકે છે નીચે 18,380 સુધીના લેવલ્સ માટે. તો નાસ્ડેકમાં પણ તમે નેગેટિવિટી જે છે એ કન્ટિન્યુ થતી જોઈ રહ્યા છો. S&P 500ની વાત કરીએ તો S&P 500માં પણ યસ્ટરડેના સેશનમાં એક સારો ફોલ બનતો જોવા મળ્યો. એક બેરિશ એન્ગલ્ફિંગ સોર્ટ ઓફ ફોર્મેશન પણ ફોર્મ થઈ, ત્યાંથી આપણને 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે સપોર્ટ લેતો જોવા મળ્યો છે. તો 5,440નો લેવલ ઇમ્પોર્ટન્ટ રહેશે. અગર જો આ લેવલ બ્રીચ થાય છે આજના દિવસમાં તો આપણને S&P 500માં પણ સારો એવો ફોલ બનતો જોવા મળી શકે છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરીએ તો ગિફ્ટ નિફ્ટીમાં પણ ક્યાંક ને ક્યાંક 1%નો ઘટાડો આપણને બનતો જોવા મળ્યો છે. જ્યાં 25,000 એક ઇમ્પોર્ટન્ટ હર્ડલની જેમ કામ કરતો હતું, યસ્ટરડેના સેશનમાં જસ્ટ એના ઉપર આપણને ક્લોઝ આવતું જોવા મળ્યું, પરંતુ આજના દિવસમાં એક સારા પ્રેશર સાથે જેનો ફર્સ્ટ સપોર્ટ હતો 24,800નો, ક્યાંક ને ક્યાંક એ પણ બ્રીચ થતો જોવા મળી રહ્યો છે. તો ડેફિનેટલી થોડું પ્રેશરાઇઝ રહેશે આજના દિવસમાં માર્કેટ. થોડું કોશિયસલી ટ્રેડ કરવું જોઈશે. એક અપ્રોચ આજના દિવસે અને આજના સેશનમાં માર્કેટ માટે રાખવું જોઈએ. FIS અને DISના નંબર જોઈએ વિરાટ. તો FIS તરફથી એક પોઝિટિવ ફિગર છે, 2,089 કરોડ જે છે એમને નેટ બાય કેશ સેગમેન્ટમાં કર્યું છે. એક્સપાયરીના સેશનને પણ આપણે ધ્યાનમાં રાખીશું ગઈકાલનું. DIS નેગેટિવ 337 કરોડનો નાનો એવો પરંતુ એક સેલિંગ ફિગર આપણને બતાવી રહ્યું છે. ઇન્ડેક્સ ફ્યુચરમાં પણ FIS પોઝિટિવ છે, 1,390 કરોડ એમને ખરીદ્યા છે. સ્ટોક ફ્યુચરમાં પણ 1,627 કરોડની એમના દ્વારા એક બાઇંગ થઈ છે. તો એક ખરીદારી જે રીતે થઈ છે એક આપણે પોઝિટિવ ગણી શકીએ. ઇન્ડેક્સમાં પણ ફરી ખરીદારી આવી છે અને હવે નેટ લોંગ 1.66 લાખ આપણને દેખાડી રહ્યા છે. તો કઈ રીતે આ ફિગર્સ તમે જોઈ રહ્યા છો? તો ચાંદની અગર આપણે આ જ વીકની ખાલી વાત કરીએ તો આ જ વીકમાં અગર આપણે જોવા જઈએ તો નિયરલી 4,176 કરોડનું સેલિંગ આપણને FIના એન્ડથી જોવા મળ્યું છે અને 4,848 કરોડનું બાઇંગ આપણને DIના એન્ડથી બનતું જોવા મળ્યું છે. તો ક્યાંક ને ક્યાંક એ લોકોના વચ્ચે જે મતલબ જ્યાં FI સેલ કરી રહ્યું છે ત્યાં DI બાય કરી રહ્યું છે. તો એવું અગ્રેસિવ વે કે કોઈક એકદમ મોટી પોઝિશન અત્યારના કેશ માર્કેટમાં ક્રિએટ થયું એવું આ વીકનું નથી લાગતું. યસ્ટરડેના સેશનમાં ડેફિનેટલી આપણને આ લોકોના એન્ડથી બાય બનતું જોવા મળ્યું FIના એન્ડથી. નિયરલી આપણે યસ્ટરડેના સેશનમાં જ 2,089 કરોડનું બાઇંગ આપણે બન્યું. પરંતુ એ જ ટાઈમ પર અગર આપણે ઓવરઓલ આખા વીકનો ડેટા ચેક કરીએ તો બંનેનું સામસામેના ડેટાસ બનતા જોવા મળ્યા છે. તો ક્યાંક ને ક્યાંક થોડું અહીંયા પણ એ જ ઇન્ડિકેશન છે કે કોશિયસલી ટ્રેડ કરવાનું રહેશે.
અગર અહીંયાથી આપણને ફરીથી પોઝિટિવિટી સાઇડના ઇન્ડિકેશન્સ જોઈએ છે તો એના માટે ફરીથી એ જ વ્યૂ હશે કે 25,000નો લેવલ ઇન્ડેક્સમાં આપણને સસ્ટેન થતો જોવા મળે તો શાયદ આપણને અહીંયાથી એક પુશ બનતું જોવા મળે. અગર આપણે ફ્યુચરની જ વાત કરીએ, ફ્યુચર એન્ડ ઓપ્શનની, તો ફ્યુચર એન્ડ ઓપ્શનમાં પણ 1,390 કરોડનું બાઇંગ આપણને એફઆઈ અને એનટી બનતું જોવા મળ્યું છે અને 40,694 કરોડનું સેલિંગ આપણને ઓપ્શન સાઇડ પર બનતું જોવા મળ્યું છે. તો આ એક ઇન્ડિકેશન શું કરી રહ્યું છે કે આપણે ઓપ્શનના ડેટા પર અગર જોઈએ તો મેજર કોલ રાઇટિંગ જે હતી એ 25,000ના લેવલ પર હતી. એ 25,000ના લેવલ પરથી આપણને કલેના ઉપર ક્લોઝ આવતો જોવા મળ્યું તો ક્યાંક ને ક્યાંક કોશિયસલી ટ્રેડ કરી રહ્યા છે કે અગર જો 25,000ની ઉપર સસ્ટેન કરે છે તો શાયદ એક પુશ આવી શકે છે ઉપરની સાઈડ પર 25,200 25,500નો લેવલ જે આપણે યસ્ટરડે પણ ડિસ્કસ કર્યો હતો. તો અહીંયાથી એક શોર્ટ કવરિંગની રેલી આવવાના ચાન્સીસ છે. એને કારણે અત્યારના એ લોકો પણ બહુ કોશિયસલી ટ્રેડ કરી રહ્યા છે એવું દેખાઈ રહ્યું છે. તો થોડું કોશિયસલી અહીંયા પણ એફઆઈ અને ડીઆઈના ડેટા જોઈને પણ લાગી રહ્યું છે થોડું કોશિયસલી યા તો એક ઇન્ડેન્સિવ વે છે, થોડું વેઇટ કરવું જોઈએ. એક કન્ફર્મેશન પછી આપણે અહીંયા પણ એન્ટ્રી કરવી જોઈએ. તો અહીંયા પણ એક વ્યૂ કોશિયસ આપણને બનતું દેખાડી રહ્યું છે જે રીતે એફઆઈસ અને ડીઆઈએસના નંબર્સ આપણને બતાવી રહ્યા છે. ત્યારબાદ હવે નિફ્ટીની સ્ટ્રેટેજી તરફ આવીએ. ઓવરઓલ જોવા જઈએ તો બેન્કો દ્વારા એક જે ખરાબ પ્રદર્શન હજુ પણ વિરાટ આપણે જોઈ રહ્યા છીએ ઇન્ફોસિસનું એક સેટબેક છતાં પણ એક સારા લેવલ્સ પર ગઈકાલે 25,010ના લેવલ્સ પર ક્લોઝિંગ આપવામાં નિફ્ટી સફળ રહી. સાથે જોઈએ કોલ રાઇટર્સ, પુટ રાઇટર્સ, તો 25,000 સ્ટ્રાઇક પર બંને કોલ રાઇટર્સ અને પુટ રાઇટર્સ આપણને એક પોઝિશનમાં અને કન્સોલિડેશનના સંકેત આપી રહ્યું છે. નીચેની તરફ જોઈએ તો 24,900 અને 24,800ના ઝોનમાં પુટ રાઇટર્સ જે છે એ આપણને દેખાડી રહ્યા છે. હવે કઈ રીતે તમે જોઈ રહ્યા છો આગળ અહીંયાથી નિફ્ટી માટેના લેવલ્સ તો તમે મેન્શન કર્યા, પરંતુ ઓવરઓલ એક ડિટેલ સ્ટ્રેટેજી લઈએ ઇન્ડેક્સની. તો ચાંદની અગર જો યસ્ટરડેના સેશનની જ વાત કરીએ તો આપણે યસ્ટરડેના સેશનમાં બહુ જ નાની કેન્ડલ ફોર્મ થતી જોઈ જ્યાં આપણે ઉપર અને નીચે બંને સાઈડ એક શેડો બનતો જોયો. તો ક્યાંક ને ક્યાંક એક સ્પિનિંગ ટોપ જેવી ફોર્મેશન ફોર્મ થઈ રહી હોય એવું મને લાગે છે. ઉપરના સાઈડથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે અગર જો આજના દિવસમાં ગેપ ડાઉન ઓપનિંગ થાય છે તો આ એક મોર્નિંગ સ્ટારની જેમ પણ કન્સિડર કરી શકાય એવું છે. તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે નીચેની સાઈડ પર 24,800 ટેકનિકલી એક સારો સપોર્ટ બન્યો છે તો એક સપોર્ટની જેમ કામ કરતો જોવા મળી શકે છે. પરંતુ જો 24,800 બ્રીચ થાય છે તો નીચેની સાઈડ પર 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એટલે સારા સપોર્ટની જેમ કામ કર્યું છે એ ફરીથી એક સપોર્ટની જેમ કામ કરતી જોવા મળી શકે છે જે પ્લેસ છે 24,500 પાસે. ઓન અ કોન્ટ્રારી અહીંયાથી આપણને અગર 25,000નો લેવલ બ્રીચ થતો જોવા મળે છે ઉપરની સાઈડ પર તો 25,200 અને 25,500 આ બે લેવલ ધ્યાનમાં રાખવાના રહેશે. જે 1,000 પોઈન્ટની મુવમેન્ટ છે આપણને એક્સપેક્ટ કરી શકીએ છીએ કે નિયર ટર્મમાં આ લેવલ્સ ઘણા ઇમ્પોર્ટન્ટ રહેશે. જ્યાં સુધી આમાંથી કોઈ લેવલ બ્રીચ નથી થતા ત્યાં સુધી આપણને આ જ રેન્જમાં નિફ્ટીમાં કારોબાર થતો જોવા મળી શકે છે. તો ઓવરઓલ એક વ્યૂ નિફ્ટી માટે આપણને બનતો દેખાડી રહ્યો છે. નિફ્ટી બેંકની સ્ટ્રેટેજી તરફ હવે આવીએ તો જે ગઈકાલે ક્લોઝિંગ ઓલમોસ્ટ ફ્લેટ 51,564ના જે લેવલ્સ આપણને નિફ્ટી બેંકે બતાવ્યા છે ખાસ કરીને, અને હજુ પણ કન્સોલિડેશન ફેઝમાં છે. એચડીએફસી બેંક જો કે એક સારું પરફોર્મન્સ આપી રહ્યું છે. હવે જોઈએ કોલ રાઇટર્સ જે સ્ટ્રાઇક પર સૌથી વધારે છે 51,500, 800 અને ત્યારબાદ 52,000ના ઝોનમાં આપણને સૌથી વધારે કોલ રાઇટર્સ દેખાડી રહ્યા છે. એની સાથે સાથે જોઈએ તો આપણને જે પુટ રાઇટર્સ છે 51,000ની સ્ટ્રાઇક પર દેખાડી રહ્યા છે ને 51,033 પર 50 ડીએમએ આપણે જોઈ રહ્યા છે નિફ્ટી બેંક માટે. તો કઈ રીતે હવે અહીંયા લેવલ્સ તમે જણાવશો? સો અગર આપણે બેંક નિફ્ટી જોઈએ તો બેંક નિફ્ટી છેલ્લા 4 દિવસથી આપણે એક જ રેન્જમાં ક્યાંક ને ક્યાંક ટ્રેડ કરતી જોવા મળી રહી છે. હાયર કન્ટિન્યુઅસલી એક હાયર વીક ફોર્મ કરી રહી છે. સ્ટાર્ટિંગના 2 દિવસમાં પણ અને આજના યસ્ટરડેના સેશનમાં આપણે જોયું કે એક સ્મોલ બોડી કેન્ડલ ફોર્મ થઈ છે. તો ક્યાંક ને ક્યાંક આ 4 દિવસમાં એટલું સમજમાં આવે છે કે ઉપરના સાઈડથી આપણને અગ્રેસિવ સેલિંગ બનતી જોવા મળી છે. 52,200ની આસપાસ આપણને ફર્સ્ટ જે આપણે મંડેના સેશનમાં આપણને પ્રેશર બનતું જોવા મળ્યું. એના બાદ આપણને ટ્યુઝડેમાં ફરીથી એવી રીતના જ હાયર એન્ડથી ફરીથી પ્રેશર બનતું જોવા મળ્યું છે. યસ્ટરડેના સેશનમાં પણ 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી જ આપણને પ્રેશર બનતું જોવા મળ્યું છે. તો આપણે યસ્ટરડે પણ આ વસ્તુ ડિસ્કસ કરી હતી કે જ્યાં સુધી 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને પોઝિટિવલી બ્રીચ નથી કરતું, એના ઉપર સસ્ટેન નથી કરતું, ત્યાં સુધી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે 21 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 50 ડેઝની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજના વચ્ચે આપણને કારોબાર કરતું જોવા મળી શકે છે બેંક નિફ્ટી. સેકન્ડ સાઈડ પર ઇન્ડિકેટર ફ્રન્ટમાં પણ અગર જોવા જઈએ તો હજી સુધી પણ એનું મિડ પોઈન્ટ જે છે એને ક્રોસ નથી કરી શક્યો આ ટાઈમમાં. તો એક એ પણ પ્રેશરની વસ્તુ છે. એક ઇનડેસિસિવનેસ અત્યારના દર્શાવી રહ્યું છે. આજે લોંગર શેડો બની રહ્યા છે એ પણ એ જ દર્શાવી રહ્યા છે કે જે
ત્યાંના એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ કે એક ઇનડિસિસિવનેસ અત્યારના આપણને બેંક નિફ્ટીમાં બનતી જોવા મળી રહી છે. તો જ્યાં સુધી આ રેન્જની અંદર ટ્રેડ કરી રહ્યું છે ત્યાં સુધી આપણને આ રેન્જ બાઉન્ડ મુવમેન્ટ જ જોવા મળી શકે છે. બેંક નિફ્ટીમાં ખાલી 700 પોઈન્ટની રેન્જ બનતી જોવા મળી રહી છે. ઉપરની સાઈડ પર 51,700, નીચેની સાઈડ પર 51,000ના લેવલ્સ. અગર જો 51,000ના લેવલ્સ બ્રીચ થાય છે તો અહીંયાથી આપણે એક્સપેક્ટ કરી શકીએ છીએ કે એક સારી એવી આપણને વેચાણ બનતું જોવા મળી શકે છે. જે લીડ કરી શકે છે નીચેમાં 50,500 અને 50,000ના લેવલ્સ માટે. ઓન અ કોન્ટ્રા સાઇડ અગર અહીંયાથી આપણને 51,700નો લેવલ બ્રીચ થતા જોવા મળે છે તો ફરીથી જે પ્રીવિયસ ટ્રેડિંગ રેન્જ હતી ત્યાં આપણને ફરીથી એન્ટ્રી બનતી જોવા મળી શકે છે. પણ ટિલ ધ ટાઈમ થોડા નેગેટિવ બાયસ સાથે ટ્રેડ કરવાનું રહેશે. બેંક નિફ્ટીના કમ્પેરમાં થોડું વધારે વીક છે તો પોસિબલ છે કે આપણને અહીંયા એક વધારે ઘટાડો કે એક મોટું પ્રેશર બનતું જોવા મળી શકે છે આજના દિવસમાં. અહીંયાથી મને કન્ઝ્યુમરમાં થોડું વધારે ઇન્ટરેસ્ટ આવી રહ્યો છે. ટાટા કન્ઝ્યુમર એ આપણે જોયું હતું કે હાયર સાઇડથી જે આપણને કરેક્શન બનતું જોવા મળ્યું હતું ત્યાંથી આપણને ફરીથી 21 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસે યસ્ટરડેના સેશનમાં સપોર્ટ લેતું જોવા મળ્યું અને ત્યાંથી ફરીથી એક પોઝિટિવ ડિરેક્શનમાં મૂવ કરતું જોવા મળી રહ્યું છે. તો ક્યાંક ને કંઈક અહીંયા પણ આપણે એક સારી પોઝિટિવિટી ઉપરની સાઈડ પર આવતી જોવા મળી શકે છે. જે સપોર્ટ માર્ક છે એ 1180નો સપોર્ટ માર્ક બનતો જોવા મળ્યો છે અને ઉપરની સાઈડ પર આપણે 1275 સુધીના લેવલ્સ ટાટા કન્ઝ્યુમરમાં બનતા જોવા મળી શકે છે. સેકન્ડ જે કાઉન્ટર છે એ છે ટીવીએસ મોટર્સના જે રીતના અત્યારે આપણે જોઈ રહ્યા છે કે બધા જ મોટર્સમાં સારું એવું અત્યારના આપણને રન બનતો જોવા મળ્યો છે. જેમાં ટાટા મોટર્સ આવી ગયું, આપણે આઈશર મોટરને પણ સારા લેવલ પર મૂવ કરતું જોવા મળ્યું. ટીવીએસ પણ ક્યાંક ને કંઈક એમાંથી એક કેન્ડિડેટ છે. તો ટીવીએસ મોટરમાં આપણે જોયું હતું કે 2520ની આસપાસ એને કન્ટિન્યુઅસલી પ્રેશર ફીલ થતું હતું, પરંતુ યસ્ટરડેના સેશનમાં એ બ્રીચ થયું છે અને એના ઉપર ટ્રેડ કરવાનું સ્ટાર્ટ કર્યું છે. એ પણ સારા વોલ્યુમ સાથે. તો ડેફિનેટલી આપણને અહીંયા એક સારી તેજી આગળના સમયમાં બનતી જોવા મળી શકે છે. નીચેની સાઈડ પર આપણે 2520ની આસપાસનો સ્ટોપ લોસ મેન્ટેન કરવાનો રહેશે અને ઉપરમાં 2700ના ટાર્ગેટ માટે ટીવીએસ મોટર બાય કરવાની સલાહ રહેશે. જી, મારા તરફથી જે ટ્રેડિંગ કોલ્સ હું દેવા માંગીશ એમાં એક રહેશે ટાટા મોટર્સ. ટાટા મોટર્સમાં અત્યારે આપણે ફ્યુચર્સ પ્રમાણે જોઈએ તો 1146નું લેવલ છે અને આમાં અગર આપણે ડાઉન સાઇડ પર ખુલીએ અને રિઝલ્ટ સારા હોવા છતાં પણ ઓવરઓલ માર્કેટના સેન્ટિમેન્ટને લીધે અગર એક ડાઉન સાઇડ આપણને મળે તો આપણને સારી એન્ટ્રી મળી શકે છે. આ કાઉન્ટર જ્યાં સુધી 1100ની ઉપર રહેશે, શોર્ટ ટર્મ પ્લેયર્સ માટે છે. આ શોર્ટ ટર્મ પ્લેયર્સ માટે જ્યાં સુધી આ કાઉન્ટર 1100ની ઉપર રહેશે ત્યાં સુધી પોઝિટિવિટી બરકરાર રહેશે. આપણે નેવરધેલેસ 10-15 રૂપિયાનો પણ અહીંયાથી આપણને જો પુલબેક મળે તો આપણો રિસ્ક રિવોર્ડ રેશિયો ઇમ્પ્રુવ થઈ શકે. આપણે એમાં એસએલ 1110 લગાડશું અને 1110 એસએલ સાથે અગર લોંગ કરીએ તો 1180 તરફ આ કાઉન્ટર જાય એવું 3 to 4 ડેઝની અંદર પોસિબિલિટી છે. તો 1180નો ટાર્ગેટ અને 1110ના સ્ટોપ લોસ સાથે ટાટા ફ્યુચર્સને લોંગ કરીશું. બીજું જે મારું કાઉન્ટર છે જે હું દેવા માંગીશ દેટ ઇઝ રિલાયન્સમાં ચાર્ટ સેટઅપ ઘણું પોઝિટિવ છે અને આજનું ઓપનિંગ ભલે આપણને ફેવરેબલ ના લાગતું હોય પણ જ્યાં સુધી 2980 આમાં સસ્ટેન થશે ફ્યુચર્સ ઉપર તો ત્યાં સુધી આ કાઉન્ટર પોઝિટિવ રહેશે. 2980ના એસએલ સાથે અગર લોંગ કરીએ તો 30,050 અને 30,070 એ બે ટાર્ગેટ્સ આવનારા 3 થી 4 દિવસની અંદર આમાં પણ જોવા મળી શકે છે. ખરીદારી અને એક શોર્ટ સાઇડની સલાહ છે. જે ખરીદારીથી હું શરૂઆત કરી છે, જે એચયુએલમાં બાઇંગની સલાહ છે. સો આઈડિયલી થોડુંક ડિફેન્સિવ સ્પેસ જે છે, એફએમસીજી જેવા સ્ટોક્સ આઈ થિંક એવા વોલેટાઇલ ફેઝમાં કે કરેક્ટિવ ફેઝમાં ત્યાં રિલેટિવ આઉટ પરફોર્મન્સ જોવા મળી શકે છે. તો એચયુએલ અમને લાગે છે કે અહીંયાથી ડાઉનસાઇડ લિમિટેડ છે. ઇન કેસ ઓફ કરેક્શન 2670, 2700 ઘણી સારી સપોર્ટ રેન્જ છે સ્ટોકમાં ખરીદારી માટે. તો આજે 2700ની આસપાસ મળે તો સ્ટોકમાં ખરીદારીની સલાહ છે. 2650ની નીચે સ્ટોપ લોસ રાખીને 2800 સુધીના ટાર્ગેટ્સ માટે. અને સેલ સાઇડની સલાહ મારી ગ્લેનમાર્ક ફાર્મા ઉપર રહેશે. ઓલ્ધો લોંગર ટર્મ ચાર્ટ્સ ખરાબ નથી, બટ શોર્ટ ટર્મમાં મોમેન્ટમ રીડિંગ્સ ઘણા ઓવરબોટ છે રિસન્ટ અપમૂવ પછી. અને ગઈકાલની ટ્રેડિંગ સેશનમાં એક બેરિશ પેટર્નનું ફોર્મેશન ડેલી ચાર્ટ્સ ઉપર ત્યાં ગ્લેનમાર્ક ફાર્મામાં જોવા મળ્યું છે. તો અહીંયા અમને લાગે છે કે એક પુલબેક મૂવ સ્ટોકમાં શોર્ટ ટર્મમાં આવી શકે છે. અહીંયા 1480 1480ના ઉપર સ્ટોપ લોસ રાખીને શોર્ટ પોઝિશન્સ બનાવવાની સલાહ રહેશે 1380ના ટાર્ગેટ્સ માટે.